વાત કરીએ વડનગરની તો વડનગરમાં હર હર મહાદેવના નાટ્ય કથા રજૂ કરવામાં આવી છે. તાનારીરી સમાધિ સ્થળે નાટ્ય કથા રજૂ કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસન નિગમ અને IJNCA ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પદ્મ વિભૂષણ ડોક્ટર સોનલ માનસી દ્વારા નાટ્ય કથા રજૂ કરવામાં આવ્યું હતું. ભારતીય નૃત્ય વાર્તા અને પરંપરાનો સંગમ જોવા મળ્યો હતો. ત્યારે કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કહેવાય છે કે આકાશમાં તારકેશ્વર મહાદેવ, પાતાળમાં હાટકેશ્વર મહાદેવ અને પૃથ્વી ઉપર મહાકાલેશ્વર. સ્વયંભૂ લિંગ છે સનાતન. એના દર્શન કરીને હું એટલી ધન્ય થઈ ગઈ, આંસુઓ રોકાતા નહોતા અને ત્યાંથી ઉઠવાનું મન નહોતું થતું. ખરેખર હવે એમના આ સ્થાનમાં, એમના ક્ષેત્રમાં, આ તીર્થમાં આજે હર હર મહાદેવ શિવ કથા કરવાનો સુઅવસર મને પ્રાપ્ત થયો. એનાથી વધારે મને શું જોઈએ? વડનગર એટલું ઐતિહાસિક છે શહેર કે હડપ્પા સંસ્કૃતિ સુધી તો અહીંયા